નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। શું તમે 2025ની પોલીસ ભરતીમાં નાપાસ થયા છો? તો તમારે નિરાશ થવાની જરૂર નથી। 2026ની પોલીસ ભરતીમાં કેટલી ભરતી આવશે, ક્યારે ભરતી આવશે, આ બધી માહિતી માટે તમે વિડીયોમાં આગળ બન્યા રહો। ગુજરાત સરકારે ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે પોલીસ વિભાગમાં ખાલી પડેલી 25,000થી વધુ પદો પર 2 તબક્કામાં ભરતી પૂર્ણ કરવામાં આવશે, જેની અંદર પ્રથમ તબક્કાની ભરતી પ્રક્રિયા પૂર્ણ થવાની તૈયારીમાં છે, જેમાંથી બીજા તબક્કાની ભરતી પ્રક્રિયા સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય હતું, પરંતુ પ્રથમ તબક્કાની ભરતી પ્રક્રિયા શરૂ હોવાના કારણે 2026ની ભરતી પ્રક્રિયા થોડી પાછળ જશે। આમ તમે જોઈ શકો છો કે બીજા તબક્કામાં લગભગ 14,000થી વધુ પદો પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। સરકારે 2026 સુધીમાં ખાલી જગ્યાઓ ભરવા માટે 10 વર્ષનો પ્લાન તૈયાર કર્યો હતો, જે સૂચવે છે કે પોલીસ ભરતી નિયમિત ધોરણે ચાલુ રહેશે। ટૂંકમાં જે ઉમેદવારો હાલ નિષ્ફળ ગયા છે તેમના માટે 2026 સુધીમાં ચોક્કસપણે પોલીસ વિભાગમાં મોટી ભરતી આવશે। આ સમયે ઉમેદવારે નિરાશ કે દુઃખી થવું બિલકુલ સામાન્ય છે। તમારી લાગણીઓને દબાવવાને બદલે તેને સ્વીકાર કરો। થોડો સમય લો, તમારી જાતને શોક વ્યક્ત કરવા દો, મિત્રો કે પરિવાર સાથે વાતચીત કરો। જે લોકો તમારી પરિસ્થિતિને સમજે છે તેની સાથે વાતચીત કરો, તમારું મન હળવું થશે। તમે આ પરીક્ષામાં ભાગ લીધો, તૈયારી કરી અને સ્પર્ધાનો સામનો કર્યો, તે મોટી એક સિદ્ધિ કહેવાય છે। લાખો ઉમેદવારોમાંથી તમે અહીંયા સુધી પહોંચ્યા છો। નિષ્ફળતા એ શીખવાની તક છે। નિષ્ફળતાનો અર્થ એ નથી કે તમે નાલાયક છો, તેનો અર્થ માત્ર એ છે કે આ વખતે તમે સફળ નથી થયા। તમારા પ્રયત્નો પર ગર્વ કરો અને તમારી મહેનતને માન આપો। ઉમેદવાર શાંત મનથી વિચારો કે પરીક્ષામાં કયા ભાગમાં ઓછી સફળતા મળી। શું લેખિત પરીક્ષામાં કચાશ રહી કે પછી શારીરિક પરીક્ષામાં કચાશ રહી? આ નિષ્ફળતાને ફીડબેક તરીકે જુઓ, જે તમને દર્શાવે છે કે કયા ક્ષેત્રમાં વધુ સુધારો કરવાની જરૂર છે। જો શક્ય હોય તો ભવિષ્યની પોલીસ ભરતી માટે અથવા અન્ય સરકારી નોકરી માટે નવું આયોજન કરો। તમારી પાસે જે જ્ઞાન અને મહેનત કરવાની ટેવ છે તે તમને અન્ય જગ્યાએ ચોક્કસ ફળ આપશે। પોલીસની નોકરી કરવી એ જ એક રસ્તો નથી। સરકારી ક્ષેત્રમાં ઘણી બધી અન્ય નોકરીઓ હોય છે, જેમ કે તલાટી, ક્લાર્ક, બેન્કિંગ, રેલવે વગેરે જગ્યાએ તમે નોકરી કરી શકો છો। તમારા કૌશલનો ઉપયોગ કરી ખાનગી ક્ષેત્રમાં પણ તમે કામ કરી શકો છો અને તમારા અનુભવ પ્રમાણે જ્ઞાન મેળવી શકો છો। તમારા કૌશલનો ઉપયોગ ખાનગી ક્ષેત્રમાં પણ કરી શકાય છે। તમારા અનુભવ અને જ્ઞાનને મૂલવો, તમારી શક્તિઓ પર ધ્યાન કેન્દ્ર કરો અને તેના આધારે અન્ય વિકલ્પો શોધવાનું શરૂ કરો। કે જીવનમાં એક દરવાજો બંધ થાય છે ત્યારે બીજો દરવાજો ખુલે છે। તમારી મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી। હિંમત રાખો, ફરીથી ઊભા થાઓ અને નવા જોશથી આગળ વધો। તમે જોઈ શકો છો કે માહિતી મળ્યા અનુસાર હથિયાર પીએસઆઈ, જેની અંદર 129 જગ્યાઓ આવશે, વાયરલેસ પીએસઆઈ, જેની અંદર 126 જગ્યાઓ આવશે, એમટી પીએસઆઈ, જેની અંદર 35 જગ્યાઓ આવશે, ટેકનિકલ ઓપરેટર, જેની અંદર 551 જગ્યાઓ આવશે, હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર, જેની અંદર 45 જગ્યાઓ, મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર ગ્રેડ 2, જેની અંદર 26 જગ્યાઓ આવશે, હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકલ, જેની અંદર 135 જગ્યા, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેની અંદર 7,218 જગ્યા, હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં 3,010 જગ્યા, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF, જેની અંદર 3,214 જગ્યા, જેલ સિપાહી પુરુષ, જેની અંદર 300 જગ્યા, જેલ સિપાહી મહિલા, જેની અંદર 31 જગ્યા, આમ સિનિયર ક્લાર્કની 45 જગ્યા અને જુનિયર ક્લાર્કની 200 જગ્યાઓ આવશે। આમ ટોટલ 15,065 જગ્યાઓ પર ભરતી આવશે। આમ આ જગ્યાઓ પર ભરતી ફેઝ 1ની ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ થોડા જ સમયમાં આ ભરતી પર જગ્યાઓ આવી જશે।